બોટાદમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ તેમજ ચાલતા જુગારના અડ્ડાઓની વારંવાર બોટાદ ધારાસભ્યશ્રી દ્વારા રજૂઆત કરવા છતાં પોલીસ અધિક્ષક દ્વારા તે જગ્યા ઉપર અડ્ડાઓ બંધ કરવામાં આવ્યા નહીં અને લોકો પર થતા વારંવાર જીવલેણ હુમલાનો પણ વધી રહ્યા છે। ખાસ કરીને મારા બોટાદ જિલ્લામાં ખાસ કરીને મારા બોટાદ શહેરમાં છેલ્લા 6 મહિનાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ગંભીર બનતી જાય છે। અપહરણો થાય છે, મર્ડરો થાય છે, લૂંટ થાય છે, વારંવાર બુટલેગરોનો ત્રાસ વધતો જાય છે। આ બધી માહિતી માનનીય મુખ્યમંત્રીશ્રીને માહિતગાર કર્યા અને આજે મેં માગણી કરી છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બોટાદ જિલ્લામાં ખૂબ જ કથળી ગઈ છે, તો બોટાદ જિલ્લામાં ફરીથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એવા એક ઈમાનદાર કડક એક પોલીસ અધિક્ષકની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે અને જેથી કરીને બોટાદ જિલ્લાની અંદર જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે એને તાત્કાલિક બોટાદ જિલ્લામાંથી બદલી કરી અને અન્ય સજાના સ્થળ ઉપર મૂકવામાં આવે। તમે જોયું છે કે બોટાદમાં વારંવાર અપહરણ થાય છે। પિન્ટુભાઈ નામનો જે યુવાન હતો એનું અપહરણ થતું અને એનો હત્યા પણ બીજા દિવસે કરવામાં આવી હતી। અનેક આવી ઘટનાઓ વારંવાર બને છે બોટાદમાં। ખાસ કરીને જે સિટી વિસ્તાર જે છે જ્યાં ખરેખર શ્રમિક રહ્યા છે ત્યાં જુગારનાઓ ખાસ કરીને ઓનલાઈન જુગારના અડ્ડાઓ ચાલુ થઈ ગયા છે, એટલે અનેક આવી વારંવાર ઘટનાઓ બને છે। જ્યારે એસપીની સંકલન હોય ત્યારે એસપી સંકલનમાં અનેકવાર રજૂઆત થઈ છે, પણ તેમ છતાંય આનું કોઈ નિવારો નથી આવ્યો। એટલે આજે માનનીય મુખ્યમંત્રી પાસે રૂબરૂ જઈ આગેવાનો સાથે એક માગણી કરી છે કે મારા બોટાદ જિલ્લામાં એક કડક અધિકારી પોલીસ અધિક્ષક આપવામાં આવે તેવી વિનંતી કરી છે। તમારા એસપી કોણ છે અને એનો મતલબ કે એસપી માનતા નથી અથવા તો એસપી નીચેની હપ્તા લે છે એનો મતલબ એવું તો હાલ અત્યારે બોટાદમાં જે એસપી છે પોલીસ અધિક્ષક એ બરોલિયા સાહેબ છે, પણ કાંઈક ને કાંઈક એ ઢીલા પડતા એવું લાગે છે। બુટલેગરો ઉપર એમનું પકડ નથી, વ્યાજખોરો ઉપર પકડ નથી। ખાસ કરીને બોટાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યારે તમે જોઈ શકો છો કે બુટલેગરોની અને હત્યારાનું હોય એવું જણાઈ રહ્યું છે।